વિવિધતામાં એકતા ધરાવતો દેશ એટલે ભારત। આપણા ભારતમાં ઘણા બધા રહસ્યમય અને ઐતિહાસિક સ્થળો આવેલા છે, જેના રહસ્યો જાણીને તમે પણ અચંબિત થઈ જશો। હું નીરવ વાઘેલા રહસ્યમય અને ઐતિહાસિક સ્થળો વિશે આજના નોલેજ કોર્નરમાં વાત કરીશ। સૌપ્રથમ વાત કરીએ કરણી માતા ટેમ્પલ। કરણી માતાનું મંદિર સૌથી પવિત્ર મંદિરોમાંનું એક છે, પરંતુ બહુ ઓછા લોકો તેનું રહસ્ય જાણે છે। આ મંદિર 20,000થી વધુ ઉંદરોનું ઘર છે। ત્યાંની એક ખાસ વાત એ છે કે બળવો ગમે તેવો લાગે પણ કોઈને મારવાની, ઈજા પહોંચાડવાની કે તેમને ડરાવવાની પણ છૂટ નથી। આ ઉંદરોને ત્યાં કાબા કહેવામાં આવે છે અને આ ઉંદરોને ખૂબ જ શુભ માનવામાં આવે છે। લોકો દ્વારા તેની પૂજા કરવામાં આવે છે। ત્યારબાદ વાત કરીએ રાજસ્થાનના બદાઈમાં બુલેટ બાબાનું મંદિર। હા, રાજસ્થાનમાં એક પ્રખ્યાત મંદિર છે જે પ્રવાસીઓની સુરક્ષા માટે માંડવામાં આવે છે, પરંતુ આ એક અનોખી બાબત છે કે લોકો અહીં દેવી દેવતાઓની પૂજા કરતા નથી, પરંતુ તેઓ એક બુલેટની પૂજા કરે છે। આ ઘટનાની પાછળ એક રહસ્ય છુપાયેલું છે। ઓમસિંહ રાઠોડ અથવા ઓમ બન્ના નામના વ્યક્તિનું તેની બુલેટ પર ઘરે પરત ફરતી વખતે એક દુઃખદ અકસ્માતમાં આ સ્થળે મૃત્યુ થયું હતું। ત્યારબાદ પોલીસ દ્વારા તેના બુલેટ બાઇકને પોલીસ સ્ટેશને લઈ જઈ સાંકળથી બાંધી દેવામાં આવ્યું હતું। પણ ચોંકાવનારી વાત એ છે કે આ બુલેટ બાઇક ઈંધણ વગર અને બાંધેલી સાંકળ સાથે ફરી અકસ્માતના સ્થળે પહોંચી જતી। ઘણા પ્રયાસો કરવા છતાં પણ આ ઘટના સતત બનતી રહેતી। ત્યારબાદ સ્થાનિક લોકોએ આ બાઇકની આસપાસ એક મંદિર બનાવ્યું અને ત્યારથી ભારતના રહસ્યમય સ્થળો તેનો સમાવેશ કરવામાં આવે છે। ત્યારબાદ વાત કરીએ આપણે કુલધારા। હા, આ એક એવું ગામ છે કે જ્યાં એક સમયે માત્ર પાલીવાળ બ્રાહ્મણો વસવાટ કરતા હતા। જો અત્યારે આ ગામની વાત કરવામાં આવે તો અહીંયા માત્ર ખાલી મકાનો, તૂટેલા બાંધકામો અને જૂના મંદિરો સાથેની ઉજ્જડ જમીન સિવાય બીજું કંઈ નથી। લગભગ 2 સદી પહેલા 1500 પાલીવાળ બ્રાહ્મણો રાતોરાત આ ગામ છોડીને ભાગી ગયા હતા। ત્યારથી અહીં કોઈ રહેવા માટે સક્ષમ નથી અને હવે તે ભારતના ત્યજી દેવાયેલ સ્થળોમાંનું એક છે। કોઈ ત્યાં જવાનો પ્રયાસ કરે તો તેઓને પેરાનોર્મલ એક્ટિવિટી દ્વારા રાત્રે પીછો કરવામાં આવે છે અને રહસ્યમય વાત તો એ છે કે કુલધારાની મુલાકાત લેતા પ્રવાસીઓ જ્યારે ગામની અંદર પગ મૂકે છે ત્યારે અસ્વસ્થતા અનુભવે છે। ત્યારબાદ વાત કરીએ આંધ્રપ્રદેશના લેપાક્ષી ખાતે લટકતો સ્તંભ। ભારત એ ઐતિહાસિક સ્થાપત્યનો ખજાનો છે। ઐતિહાસિક સ્થળોમાંનું એક સ્થળ એટલે આંધ્રપ્રદેશના લેપાક્ષી ખાતે લટકતો સ્તંભ। પુરાતત્વીય અને ઐતિહાસિક સ્થળ લેપાક્ષી તેના સ્થાપત્ય અને પેઇન્ટિંગ માટે જાણીતું છે। ભગવાન શિવને સમર્પિત આ મંદિર તેના પ્રખ્યાત તરતા સ્તંભને કારણે ભારતના સૌથી રહસ્યમય સ્થળોમાંનું એક છે। સ્થળ પરના 70 સ્તંભો પૈકી એક મધ્ય હવામાં લટકી રહ્યો છે, એટલે કે તે આધાર વિના અસ્તિત્વમાં છે। લોકો મંદિરમાં આવે અને તે સ્તંભ નીચેથી વસ્તુઓ પસાર કરે છે, એવું માનીને કે તે તેમના જીવનમાં સમૃદ્ધિ લાવશે। તો તમે પણ આવા વિશ્વના રહસ્યમય સ્થળો વિશે જાણતા હોય તો જણાવો કોમેન્ટમાં। બસ આજના વિષયમાં આટલું જ। હવે મને રજા આપશો। નમસ્કાર।